હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે અમુક નાની નાની પણ રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી એવી ટિપ્સ અને ટ્રિક્સ શેર કરીશ. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલી ટ્રીક છે કપડાના પ્રેસને લઈને. આપણે જનરલી જ્યારે પણ ઘરે કપડાં પ્રેસ કરતા હોઈએ છીએ તો આવી રીતના પાણીનો ફુવારો મારીને પ્રેસ ફેરવતા હોઈએ છીએ. તો આ પાણીના ફુવારામાં આપણે થોડોક સ્પ્રે નાખી દઈશું. તમે કોઈ પણ સ્પ્રે એડ કરી શકો છો. ડીઓ નાખી શકો છો, કપડાનો સ્પ્રે હોય તે નાખી શકો છો, અત્તર હોય તો અત્તરના 4-5 ટીપા નાખી શકો છો. આવી રીતના પાણીની અંદર આ સ્પ્રે નાખી અને પછી પાણીનો સ્પ્રે કપડા ઉપર કરવાથી જ્યારે તમે પ્રેસ ફેરવશો તો તેની સુગંધ એમાં રહી જશે અને લાંબા સમય સુધી તેની સ્મેલ આવશે. તો અહીં ડીઓ નાખેલા પાણીથી મેં અહીં સ્પ્રે કરી દીધેલો છે અને હવે આની ઉપર આપણે પ્રેસ ફેરવશું. આવી રીતના પ્રેસ કરવાથી તેની સુગંધ રહી જશે અને તમે કપડાં સંકેલીને જ્યારે કબાટમાં રાખશો તો કબાટમાં પણ એક સરસ મજાની સુગંધ આવશે. તો અત્યારે જ્યારે ભેજના વાતાવરણમાં ઘણી વખત કબાટ ખોલીએ તો ભેજની સ્મેલ આવતી હોય છે. તો આવી રીતના કરશો તો એકદમ સરસ સુગંધ આવશે. બીજી ટ્રીક છે બૂટને લઈને. આપણે જ્યારે પણ બૂટ ધોઈએ તો તેને તડકામાં સુકવવા માટે રાખી દેતા હોય છે, પણ ઘણા ફ્લેટમાં રહેતા હોય તો એવી જગ્યા હોય કે તડકો ન આવતો હોય તો સરખા બૂટ ન સુકાતા હોય, અથવા તો વરસાદનું વાતાવરણ હોય, વાદળિયું વાતાવરણ હોય તો બૂટ સુકાતા નથી હોતા. તો એના માટેની આ ટ્રીક છે. આપણે બૂટને એકદમ દબાવીને નીચોવી લઈશું ધોયા પછી, અને ત્યારબાદ અહીં મેં પ્લાસ્ટિકનું એક જબલું લઈ લીધું છે. તેના એક હેન્ડલમાં આપણે આવી રીતના બૂટને ભરાવી દઈશું અને બીજું હેન્ડલ બૂટની પાછળની સાઈડ ભરાવી દઈશું. આવી રીતના કરી અને કોથળીને આપણે ઊંધી પકડી લઈશું. તો જો બૂટ સરસ આવી રીતના ટીંગાઈ જશે. આવી રીતના બીજું બૂટ પણ આપણે ભરાવી લઈશું અને જ્યાં પણ આપણે કપડાં સુકવતા હોઈએ અથવા તો જ્યાં વરસાદ ન આવતો હોય, બાલ્કનીમાં કે ગમે ત્યાં તમે આવી રીતના ચીપટી ભરાવીને સૂકવી દેશો તો ચાલુ વરસાદની સિઝનમાં પણ તમારા બૂટ આરામથી સુકાઈ જશે. તો ખાસ કરીને વરસાદની સિઝનમાં ઉપયોગમાં આવે એવી આ ટ્રીક એક વખત જરૂરથી ટ્રાય કરજો. તમારા બૂટ આવી રીતના તરત જ સુકાઈ જશે. હવે ત્રીજી ટ્રીક છે તે મોજાને લઈને છે. ક્યારેક એવું થતું હોય છે કે મોજાની જોડીમાંથી એકાદ મોજું ખોવાઈ ગયું હોય, અથવા તો એક મોજું તૂટી ગયું હોય કે કાણા પડી ગયા હોય, અથવા તો જે આ મોજું ચડાવવાનો ભાગ છે ત્યાં એ ઢીલો થઈ ગયું હોય ઇલાસ્ટિક, તો આપણે ફેંકી દેતા હોઈએ છીએ. તો એને ફેંકવાના નહીં. અહીં મેં છત્રી લીધી છે. છત્રીમાં જનરલી આવી રીતના બંધ કરવા માટે બટન આવતું હોય છે. આવી રીતના દોરી આમ ફેરવીને બંધ કરી દેવાની હોય છે, પણ ઘણી વખત બટન તૂટી જતું હોય છે. જો મારે અહીં આ તૂટી ગયું છે અને મેં કાઢીને ટાંકવાની ટ્રાય કરી પણ બટન નીકળતું નથી અને સરખું ટકાતું પણ નથી. તો હવે આપણે કદાચ છત્રીને કબાટમાં કે ડ્રોરમાં રાખીએ તો તે ખુલી જાય છે, તો આપણું ડ્રોવર બહુ મેસી લાગે છે. તો એના માટેની આ ટ્રીક છે. આપણે આવી રીતના છત્રીને ભેગી કરી અને જે આ સિંગલ મોજું વધ્યું છે તેની અંદર આપણે એને નાખી દઈશું. આવી રીતના છત્રીને રાખવાથી તમે છત્રીને કબાટમાં કે ડ્રોવરમાં રાખશો તો તમારું ડ્રોવર કે કબાટ મેસી પણ નહીં લાગે, અને અથવા તો તમે પર્સમાં જો છત્રી સાથે લઈ જવી હોય તો આવી રીતના રાખી દેશો તો છત્રી પર્સમાં પણ આરામથી રહી જશે અને જગ્યા પણ નહીં રોકે અને તમારું ડ્રોવર પણ એકદમ સરસ લાગશે. તો આ ટ્રીક જરૂરથી ટ્રાય કરજો. હવે ચોથી ટ્રીક છે તે કાતરને લઈને છે. આપણે રસોડાના ડ્રોવરમાં કાતર રાખતા જ હોઈએ છીએ પેકિંગ વસ્તુઓ કાપવા માટે થઈને. તો ઘણી વખત લાંબા સમય પછી કાતરની ધાર બૂંધી થઈ જતી હોય છે. જો અત્યારે હું એકદમ જાડું મોજું કાપીને તમને બતાવું છું કે ધારાની સરખી નથી ને મોજું કપાતું નથી, તો તેના માટેની આ ટ્રીક છે. આપણે ઘરમાં દવાઓ ખાલી થાય તો એના જે આ રેપર હોય તે ફેંકી દેતા હોઈએ છીએ. તો તે ફેંકવાને બદલે એને કાતરથી ઝીણા ઝીણા ટુકડામાં કટ કરી લેવાનું. આવી રીતના કરવાથી કાતરની ધાર છે તે શાર્પ થઈ જશે. તમે થોડા ટાઈમે જ્યારે પણ દવાના રેપર ખાલી થાય તો આવી રીતના કાતરથી કટ કરી લેશો, અથવા તો છોકરાઓ મોટા હોય એને કહેશો તો એ પણ આ કામ કરી લેશે. તો આવી રીતના કરવાથી તમારી કાતરની ધાર ક્યારેય ખરાબ નહીં થાય. અને બીજું, કાતરથી આપણે કંઈ પણ કટ કરીએ તો હંમેશા કાતરને વ્યવસ્થિત કપડાથી સાફ કરીને પછી મૂકવાની, જેથી કાતરની ધાર ખરાબ નહીં થાય. જો આવી રીતના કટ કર્યા પછી હું તમને કાપીને બતાવું, એકદમ સરળતાથી મોજું કપાઈ ગયું. તો આ કાતરને શાર્પ કરવા માટેની ટ્રીક ખૂબ જ કામ આવે એવી છે, તે જરૂરથી ટ્રાય કરજો. હવે 5મી ટ્રીક છે. આપણે મોજાને જે કટ કર્યું તેની પટ્ટી વધી છે એને આપણે ફેંકી નથી દેવાની. આપણે ડ્રોવરમાં કે કબાટમાં પ્રેસ રાખતા હોઈએ તો એના વાયર આવી રીતના પ્રેસની આજુબાજુ વીંટીને રાખી દેતા હોઈએ છીએ અને ઘણી વખત ખુલી જતું હોય છે, તો ડ્રોવર કે કબાટ બહુ મેસી લાગતું હોય છે. તો તેના માટેની આ ટ્રીક છે. આપણે જે વાયર છે એને આવી રીતના વીંટી લઈશું. વાયરને બરાબર વીંટ્યા પછી આપણે જે મોજાની પટ્ટી કાપી હતી તે આની ઉપર આપણે ભરાવી દેવાની છે. તમે વિચારતા હશો કે મોજાની પટ્ટીનું શું જરૂર છે, આની ઉપર તો રબર બેન્ડ પણ આપણે ભરાવી શકીએ છીએ. પણ ગરમીની સિઝનમાં રબર બેન્ડ ચીકણા થઈ જતા હોય છે અને ઘણી વખત વાયર સાથે ચોંટી જતા હોય છે. જ્યારે આવી રીતના કરવાથી આ રબર બેન્ડ ખરાબ પણ નહીં થાય અને જ્યારે પણ પ્રેસ કરવી હોય તો આરામથી કાઢીને
તમે કરી શકો છો. અને પાછું જ્યારે મૂકો પ્રેસ તો આવી રીતના વાયરમાં ભરાઈ દેવાનું. તો આવી રીતના પ્રેસ રાખવાથી તમારું ડ્રોવર મેસી પણ નહીં લાગે અને જે વાયર છે તે સરસ સાથે રહેશે. બીજે પણ વાયર લટકતા હોય, જેમ કે સિસ્ટમ હોય, ટીવીની આજુબાજુમાં DVD પ્લેયર હોય, તો એના વાયર બધા જે વધારાના લટકતા હોય તેને તમે આવી રીતના ગૂંચળો વાળીને ચડાવી દેશો તો વાયર સરસ રહેશે. એવી જ રીતના આપણે ડ્રોવરમાં જ્યારે ચાર્જર મૂકીએ છીએ તો ચાર્જર ઘણા બધા હોય તો બધાના વાયર આડાવડા મિક્સ થઈ જતા હોય છે. તો જ્યારે પણ આપણે એક્સ્ટ્રા ચાર્જર હોય તે મૂકીએ તો આવી રીતના જૂનું વેસ્ટ પડેલું મોજું હોય તેની આવી રીતના પટ્ટી કાપીને આની ઉપર ચડાવી દેવાનું. તો આવી રીતના સરસ વાયર સિક્યોર રહેશે અને ડ્રોવરમાં રાખશો તો ડ્રોવર પણ સરસ લાગશે. હવે પછીની નેક્સ્ટ ટીપ છે તે પણ મોજાને લઈને જ છે. આપણે મોજા પહેર્યા પછી ફેંકી દેતા હોઈએ છીએ, અથવા તો આવી રીતના જ્યારે ઢીલો થઈ જાય છે ઇલાસ્ટિક તો આપણે ફેંકી દઈએ છીએ. તો ફેંકવાને બદલે મોજાને આવી રીતના સાંધી લેવાના, એક સીધું ને એક ઊંધું, એવી રીતના 4 થી 5 મોજા તમે સાથે સાંધી લેશો તો આ એક સરસ પોતું થઈ જશે. આનાથી કિચન પ્લેટફોર્મ અને નીચે ટાઇલ્સ પણ એકદમ સરસ ક્લીન થશે. તો મોજાને ફેંકવાને બદલે હવે નેક્સ્ટ ટાઈમ આવી રીતના પોતું બનાવી લેજો. નેક્સ્ટ ટીપ છે તે ખાસ કરીને લેડીઝ માટે છે. આપણે નેલ પોલિશ રિમૂવર ઘરમાં રાખતા જ હોઈએ છીએ, પણ ઘણી વખત એવું થાય કે નેલ પોલિશ રિમૂવર ખતમ થઈ ગયું, અથવા તો આપણે બહારે ગયા હોઈએ અને નેલ પોલિશ રિમૂવ કરવી હોય ને રિમૂવર સાથે ના લઈ ગયા હોય તો શું કરવાનું? તમે કોઈ પણ ડીઓ લઈ શકો છો. ડીઓને નખ ઉપર આવી રીતના નેલ પેન્ટ ઉપર સ્પ્રે કરી દેવાનો અને પછી કોટન લઈને એને આવી રીતના ઘસી લેવાનું. તો તમારી નેલ પોલિશ આરામથી રિમૂવ થઈ જશે. મેં અહીં ડબલ કોટ કર્યા હતા એટલે થોડીક વાર લાગી. જો તમે સિંગલ કોટિંગ કર્યું હશે નેલ પેન્ટનું તો તરત જ નેલ પોલિશ રિમૂવ થઈ જશે. જુઓ થઈ ગયું છે ને સરસ રિમૂવ. તો કદાચ બહારે ગયા હોય ને નેલ પોલિશ રિમૂવર સાથે ના હોય તો આ એક સરસ ટ્રીક છે. અને બીજું, આ જે કોટન બચ્યું છે તેને આપણે ફેંકવાનું નથી. આ કોટનમાં આપણે સ્પ્રે કરેલો હોવાથી એકદમ સરસ સુગંધ આવતી હોય છે. તો છોકરાઓના દવાના જે ઢાંકણા હોય તેમાં આ કોટન રાખીને કબાટના કોઈ પણ ખૂણામાં રાખી દેશો તો કબાટમાં પણ એકદમ સરસ સુગંધ આવશે. હવે પછીની નેક્સ્ટ ટ્રીક પણ લેડીઝ માટે બહુ મજા આવે એવી છે. આપણે જનરલી જ્યારે પણ રસોઈ કરતા હોઈએ તો ક્યારેક મોબાઈલમાં સિરિયલ જોતા હોઈએ કે કોઈ રેસીપી જોઈને તમે કદાચ જો બનાવતા હોય તો મોબાઈલને રાખવાનું બહુ મુશ્કેલ થતું હોય છે કે મોબાઈલને આપણે ક્યાં રાખવો. તો તેના માટેની આ ટ્રીક છે. આપણે જે કપડાં સૂકવવાની ચીપટી હોય તે લઈ લેવાની અને તેને આવી રીતના બંને છેડે ભરાવી દેવાની. આપણે એકદમ સાઈડમાં ભરાવીશું નહીંતર વિડીયો બંધ થઈ જશે. આવી રીતના કરીને મોબાઈલને તમે આમ ઊભો રાખી દેશો તો મોબાઈલ આરામથી ઊભો રહેશે. કદાચ બાળકોને પણ મોબાઈલમાંથી જો કંઈ લખવાનું આવે તો આવી રીતના ઊભો રાખી દેશો તો બાળકો આરામથી લખી શકશે. તમે રસોઈ કરતા હોય ત્યાં પ્લેટફોર્મ પર ગેસની સામે જો બારી હોય તો બારીની પાળી ઉપર આવી રીતના રાખી દેશો મોબાઈલ તો સરસ સ્ટેન્ડ થઈ જશે અને તમે જોતા જોતા રસોઈ પણ કરી શકશો અને રેસીપી પણ બનાવી શકશો. તો આ એક મજા આવે એવી ટ્રીક છે. તો આજની આ બધી જ ટ્રીકમાંથી તમને કઈ ટ્રીક સૌથી વધારે ગમી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો સહેજ પણ ઉપયોગી લાગ્યો હોય અને ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.